Good afternoon and welcome to No Rસોઈ Show. હું છું હિમાલી. દર્શક મિત્રો, ચોમાસામાં દરેકને ચટપટું કંઈક ને કંઈક ખાવું ભાવે છે, પણ એ જ વર્ષોથી ચાલી આવતા ભજીયા પકોડા ક્યાં સુધી? અને એટલે જ આ સપ્તાહે અમે ખોલી દીધો છે મજાની ચટપટી વાનગીઓનો ભંડાર. તો લો, આજે પણ ચટપટા વીકમાં છે કંઈક નવું. બોલાવી લઈએ કુકિંગ એક્સપર્ટ હિના દેસાઈને. હેલો હિનાબેન, વેલકમ. હાય હિમાલી, કેમ છો તમે? ફાઇન. ચલો વાનગી શીખવી દો અમને. શ્યોર. હિનાબેન, ચટપટા વીક શરૂ થયું છે, દર્શકોને આ વીક માણવાની ખૂબ મજા આવતી હશે, કારણ કે જાત જાતની નવી નવી ને ચટપટી વાનગી અમને શીખવા મળે છે. તો આજે તમે એમના માટે શું લઈને આવ્યા છે? મસૂર મેજિક. મસૂર મેજિક એટલે શું ખાસિયત છે ને શું બનશે છેલ્લે? એક તો ગુજરાતીઓ મસૂર દાળથી ભાગતા હોય છે, તો મસૂર દાળમાંથી બનાવે છે, નાના નાના પકોડા બનાવવાના છે. પકોડા બનાવવાના છે. ઓકે, સામગ્રીમાં શું લીધું છે? મસૂરની દાળ છે, લીલા કાંદા છે, આદુ, મરચાં અને લસણ છે. અચ્છા, અને બનતા કેટલી વાર લાગશે? બસ ખૂબ જ થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે, 10 મિનિટમાં. તો સ્ટાર્ટ કરી દઈએ? શ્યોર. પહેલા ગેસ ચાલુ કરીએ. અચ્છા, તેલ ગરમ કરવા મૂકી દે છે. હા. હિમાલી, આપણે મસૂરના નાના નાના પકોડા બનાવવાના છે, તેનું બેટર પહેલા રેડી કરીએ. 125 ગ્રામ મસૂરની દાળને લગભગ અડધો કલાક પલાળી રાખી અને પછી એને ગ્રાઇન્ડ કરવાની. ઓકે. અને બહુ વધારે નથી પલાળવાની હોતી? ના. આ દાળની ખાસિયત જ એ છે કે આને ચડવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે અને એ પલાળે તો જલ્દી ભીની પણ થઈ જાય છે અને જલ્દીથી દળી પણ શકાય. એનું ક્રીમી ટેક્સચર હોય છે એકદમ. ઓકે. અને મસૂર લેવાનું કારણ શું? મસૂરથી એનો કલર સરસ થશે, સોફ્ટ થશે અને ટેસ્ટ પણ એનો ખરેખર સરસ થશે. ચણાની દાળના, અડદની દાળના તો આપણે બહુ ખાધા પકોડા, કંઈક નવું થઈ જાય. ચોક્કસ. લીલા કાંદા છે એ ઓલમોસ્ટ 2 થી 3 સ્ટાઇક નાખવાની છે, એટલે 2 થી 3 કાંદાને એકદમ ઝીણા સમારી લેવાના છે. લાલ મરચું ઓલમોસ્ટ 1 ચમચી નાખવાનું છે, 1 ટીસ્પૂન નાખવાનું છે. ઓકે. કલર સરસ જોઈતો તો કાશ્મીરી મરચું નાખવાનું, એટલે કલર સરસ આવે અને તીખાશ ઓછી થાય. અચ્છા. આદુ છે એ ઝીણું ઝીણું કાપી લેવાનું છે. કાપેલું લેવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, જ્યારે ચાવવામાં આવે ત્યારે સરસ આવશે. સમારેલું આદુ કેટલું લઈએ છે? 1 ટીસ્પૂન લેવાનું છે. લસણ છે એ લગભગ અડધી ટીસ્પૂન લઈશું. લસણને પણ ઝીણું સમારી લીધું છે. આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, પરંતુ લીલું મરચું પણ થોડું નાખવાનું છે, એ લગભગ અડધી ચમચી નાખવાનું છે. ચાટ મસાલો છે, અડધી ટીસ્પૂન નાખવાનું છે. મીઠું છે, આપણે ચાટ મસાલો પણ નાખેલું, મીઠું થોડું સાચવીને નાખવાનું છે, લગભગ અડધી ચમચી નાખીએ. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. અચ્છા. એટલે મસૂરની દાળને બાફતા નથી, એમ જ ક્રશ કરી દે છે અડધો કલાક પલાળીને? હા, બસ એને અડધો કલાક પલાળવાની છે અને તેને ગ્રાઇન્ડ કરી દેવાની છે, મિક્સરમાં દળી લેવાની છે. ત્યારે પાણી થોડું ઓછું નાખવાનું, એકદમ ઢીલું ખીરું ના થઈ જવું જોઈએ. ઓકે. સોડાબાઈ કાપ છે એ ચપટી નાખવાનું છે. અને લગભગ ગરમ તેલ 1 ટીસ્પૂન જેટલું નાખવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે, આપણે પકોડા ઉતારી લઈએ. એટલે એકદમ નાના નાના પકોડા ઉતારીશું, કારણ કે પછી આપણે ટૂથપીકમાં સર્વ કરીશું. ઓકે. એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આને તળવાના છે? હા, એકદમ ધીમા તાપે તળવાના છે. ઓકે. મસૂરની દાળ આમ પણ બાફી નથી, કાચી જ લીધી છે, એટલે એને પણ પ્રોપર ચડવવી પડશે. એકચ્યુઅલી મસૂરની દાળમાં એવું છે કે એ દાળને ચડવા માટે ખૂબ જ ઓછો જલ્દીથી ચડી જાય છે. બીજી બધી દાળની કમ્પેરમાં એ જલ્દીથી ચડી જાય છે. ઓકે. એનું ટેક્સચર પણ એકદમ ક્રીમી અને નટી ફ્લેવરનું હોય. અચ્છા. અને એના પોષક તત્વોની વાત કરીએ તો શું મળશે? લાઈક આમાં શું હોય છે મસૂરની દાળમાં? મસૂરની દાળમાં આયર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. હિમાલી, આપણે એકદમ ગોલ્ડન કલરના કરવાના છે, ઉપરથી એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ રહેશે. અચ્છા. મસૂર મેજિક બરાબર તળાઈ રહ્યા છે, પણ હા, આના પછી હજી થોડી પ્રોસેસ બાકી છે, એટલે ફટાફટ પાછા આવો.